સગુણા રૂવે રે જૂની સોરી મારે સગુણા રૂવે રે જૂની સોરી દરબાર દલડાની વા બાપુ મારા આજે સગુણા ગોરે બાપુ મારા સાંભળજો રે અરે રાજવી ભટિયાર આપણે વેરી હતા ને વેવાય બનાય છે તો સાલો ભેગા બેસીને ભોજન જમીએ. અરે રાજવી અજમલ આજે જમવાની વાત તો એક બાજુ રહી પણ આજે દીકરી બોલાવતા તારી આંખમાં આટલા બધા આંસુ કેમ છે માં? અરે રાજવી શું વાત કરે છે? મારે આગળ આજે મારી દીકરી ભણ જોઈ તો મારા આંખમાં આંસુ ના હોય તો શું ભાઈ?
અરે મહારાજા અરે અજમલ હા રાજવી તારી વાત તો સત્ય છે કે દીકરી વળાવતા એક મહારાજાના એક પિતાના આંખમાં આંસુ છે હા રાજવી આજ મને બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે મને સત્ય કહો કે તમારે દીકરા કેટલા છે અને દીકરીઓ કેટલી છે અરે રાજવી સંતાનની વાત કરતા હોય તો મારે 3 દીકરીઓ છે દીકરો એક નથી કમોશ અજમલ હોગા છે તારો એક દીકરો ન હોત એવું મેં પહેલા જાણ્યું હોત તો આજે પોકરણગઢની આઈ તારા દરબારમાં મારી જાન પહેલા જ રોકેલો આજે હું કહું ને તું સાંભળ અરે હજ પઢી હર કરે અજમલ મહા ભળ માર દિલા નિવાહ અઢી હર કરે અજમલ કહાં ભળ જે જમતો નથી પાણી કરું તારું અપરાધ હજી આના કરતું ઘડિયાર જમતા નથી આજે સોના રૂપની રાજમાં ગાદીઓ રે તાર ગાદી નો બેસના ઓહો નાનું પડી મો ગાદીઓ રે આજે પોકરણગઢની આદર પાડિયાર ફૂલો રે પડ મોટા પાણી કરું તારું અપરાધ હજી આના કરતું પડિયાર જમતા નથી અજમલ મેં જાણ્યું હોત કે તારા એક દીકરો નથી તો હા પોકરણગઢમાં જાન આવતા પહેલા જ હું જાન રોકલ્યો પણ આજ હું તને ચેતવણી આપીને જઉં છું અજમલ કે જ્યાં સુધી તારા પુત્રનું ભાવનું ના બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢને પાદરે પગ ના મૂકતો અરે રાજવી આ પોકરણગઢનો હું પર એક રાજવી છું માટે આજે મારા આગળ દીકરાનું ભાવનું ના બંધાય ત્યાં સુધી પિંગલગઢ તો છું પર પિંગલગઢના ઝાડવા જેવા રાજી નથી અજમલ પગ મૂકો તો તારો ધડ મસ્તક અલગ કરી મારા કામરે લટકાવતો મને માન ફાર ના લાગે